હેલો ગાઈઝ, અમે ગયા હતા અમદાવાદના ગોતાથી આગળ આવેલો પેલેડિયમ મોલ ખાતે, એટલે કે થલતેજમાં આ મોલ આવેલો છે. એટલો વિશાળ મોલ છે. અમદાવાદની અંદર મોટામાં મોટો અત્યારનો મોલ છે. આલ્ફા વન પછીનો આ મોટામાં મોટો મોલ છે. ત્યાં અલગ અલગ બધી બ્રાન્ડ્સના કપડાં, બૂટ, જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ, ટોટલી શોરૂમો ત્યાં આવેલા છે. XYZ વસ્તુ ત્યાં મળી રહે છે. ટોટલી વસ્તુ ત્યાં મળી રહે છે. અને મોલની અંદર ફરવાની બી બહુ જ મજા આવી જાય છે. જો તમારે બી આ મોલમાં આવવું હોય તો આખા દિવસનો ટાઈમ લઈને આવવું પડે. કેમ કે એવડો વિશાળ મોલ છે કે આમાં ફરવા માટે આખો દિવસ બી ઓછો પડે. જો તમે વ્યવસ્થિત રીતે ફરો આમાં તો આખો દિવસ બી ઓછો પડે. ખૂબ મજા આવી ગઈ. 5-6 માળનો મોલ છે અને અમદાવાદના ગોતા રોડ ઉપર આવેલો છે આ મોલ. પછી 5મા માળે આવેલું છે ટોટલી ખાવા પીવાની વસ્તુ. પછી ગેમ ઝોન છે ત્યાં બાળકોને રમવા માટેનો. પછી ખાવા પીવાની વાત કરીએ તો KFC, બર્ગર કિંગ, મેકડોનાલ્ડ્સ, ટોટલી જે કહેવાય ને બ્રાન્ડ ખાવા પીવાની એ બી ત્યાં આવેલી છે. પછી ગેમ ઝોનની વાત કરીએ તો ગેમ ઝોનમાં બી બહુ જ મજા આવી જાય એવી છે. બાળકો માટે તો ખૂબ જ સારામાં સારી ગેમો છે ત્યાં. પણ એટલું મોંઘું પણ છે. કપડાં બી એટલા મોંઘા છે, પ્લસ ખાવા પીવાની વસ્તુઓ પણ એટલી મોંઘી છે. જો તમે પણ વિઝિટ કરવા માગતા હોય તો એક વખત જતા આવજો પેલેડિયમ મોલ ખાતે. ખૂબ મજા આવશે. એન્જોયમેન્ટ કરી લેવું જોઈએ. ભલે વસ્તુ ના ખરીદો તો કોઈ નહીં, પણ આ મોલ એટલો સરસ મોલ બનાવેલો છે કે દુબઈ આવી જસ્ટ ટાઈમ એવું માની લઈએ કે આપણે દુબઈમાં આવી ગયા હોય ને. દુબઈની અંદર આવા મોલ હોય એવો મોલ આપણો અમદાવાદની અંદર આવેલો છે. અમને તો બહુ મજા આવી ગઈ. તમે પણ એક વખત વિઝિટ કરજો મોલ, પેલેડિયમ મોલ. ફેમિલી સાથે બહુ જ મજા આવશે.